યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી ને આપણે મોર્નિંગ થઈ ગયું છે તાલમાં ખાટલા પીડા અને અમારા હાર્દિકભાઈ હુતા હે કેમ કે 7:30 થઈ જાય હજી કઈ ઊભા નહીં સાઈન જવાનું કે આજ કામે નહીં જવાનું ને એમ બા કામે જવાનું છે તે ભાઈ કામે જવાનું છે મને એમ કે જાય છે એવું છે તો આપણે અત્યારમાં સુરત દેવતાને નીકળી જાય 7:30 થઈ જાય ને તો સુરત નીકળતા આવે છે જી મમ્મી અત્યારમાં રોટલા કરી નાખ્યા છે કે રોટલા બાકી છે રોટલા ને એવું બાકી છે ભાઈ રોટલી કર્યું છે કે જેને છાનો એટલે અમારી બેન ચા પીવે છે ગરમ કરી તો અત્યારમાં આપણે આ ખાટલાનું ને એવું કામ છે એવું કામ કરીને પછી આપણે આજ તો કામે જવાનું છે કેમ કે ઉપરા ઉપર 2 દી રજા પડી ગઈ આપણે જાય હમણાં બેનને આવવાનું છે પૂછી લઈ બેન તમારે કામે આવવાનું છે એ તો એ સાઠ કરે છે એને આવવાનું છે એનું કંઈ નક્કી નહીં થાકી નહીં જાય ને હાલીને ટકી હે ને થાય કા ભાઈ ને થાય કા એમ કે કાલે હાલી ગયા હતી મેં થાકી જાય છે તો હાલો આપણે એટલું કામ છે ને પછી જાય કારખાને ઘેર આવી ગયા કેમ કે આપણે થોડુંક કામ છે વિડીયોમાં તમને આગળ બતાવીએ અમારી બેને જાય છે અને આપણે લુગડા લઈ લીધા છે લુગડાને કેમ કે હલ્લર આવી ગયું છે કા બેન આ તો ફકી ખાવાના છે અમારા હાર્દિકભાઈને હંધાઈને પોગી જશે આપણે ધીમા ધીમા હાલ્યા જઈએ છીએ કેમ કે મગ 2 ઢીકલો કર્યો કે આપણે મગ કાઢવાના છે તો કાઢવા મળી હાલો મગ ખવડાવવાનું છે રોકડા 5 જણા થી 5 જણા મળે બહારથી બોલાવવાના આખરી શરૂ કરી દીધું છે તો રાઈ લુગડાને એવું લીન કરી મગ કાઢવાનું છે મગ કાઢવાનું શરૂ કરી દીધું છે અને પપ્પા માથે ચડી જાય આપણે માથે ચડવાનું છે અમારા હાર્દિકભાઈ તમારે ત્યાં રહેવાનું છે માથે હાર્દિકભાઈ માથે જવાનું છે બેન હાટીકડું ભાંગવા જશે અને મગને એવું અંબાવે હાલો ધીમા ધીમા હવે શરૂ કરી દી હાલત શરૂ થાય એટલે તો આપણે ખાય ઉતાવળ રાખી કેમ કે આમાં વાર ન લાગે શરૂ કરી દીધું છે તો રાઈ હવે ખાય નાખવા મળી તો કેમ ફકીને એવું ઉડી ને તો હાલો હંધાય હલદની ફકી ખાવા અત્યારે ને મગને એવું કાઢી નાખ્યું છે ને હલદને માથે સી બાદ નીકળે 2 માથે સીધા અમારા હાર્દિકભાઈને ઊંડા હેઠે છે હલદ હતા એટલે કાઢી નાખ્યા છે એમ જે છે તો હેઠે ઉતરી જાય આવી રીતે કંઈક અલગ છે તો હાલો હેઠા ઉતરીને મગને કાઢવા નતા એ કાઢી નાખાશે ને તો હાર્દિકભાઈ કરે છે આની ફકીને એવું ફેળું કેમ કે ઘેરે લીધા છે અહીંથી હવે હલરે વીજ્યું છે અને અમારી બેનથી કેટલા એ બેન કે કારખાને બોલાય પણ ફકી ખાધી કતો હા મોઢા ઉપર ભાઈ હું તો માથે ચડેલો હતો કે ત્યાં આમ ડૂસા વળી ગયા મારે તો ગળામાં મોઢામાં બધા હા ભાઈ તો હાલો હવે હે ને આ હાંધું ઘેરે લીધા છે હકે લઈને અમારા હાર્દિકભાઈ હાંધું ભેળું કરે છે તો હાલો ધીમા ધીમા હવે જવા દઈ ઘેરે આ હાંધું વ્યવહાન છે ને એ વ્યવહાર મળી પછી તમને નાન બાન પછી પાછા મળીએ કેમ કે આ હાંધે હજી વ્લોગમાં બિના રહે મગ કેટલા શાની દેખાડતી મગ તો કાંઈ થોડાક એવા જ છે કાં ખવાય એટલા શા અમારે ખવાય એટલા જ ચા કા મગ ભાળીને દાંત આવે મગનો ઢીગલો તો મોટો દબર હતો પણ આ શા ખવાય એટલા શા છે તો હવે જાય છે હાલો આ હાંધું હકેલીને પછી જાય ઘેરે વિડીયોમાં બિનારો ઘેરે હાંધું વેવીને વી આવ્યા ખાલી અમે 3 ભારુથી જ વેવ્યું છે મમ્મી કાંઈ નહોતા આવ્યા પપ્પા એક ખાલી મગ લઈને આવ્યા હા એ શા કરવા વી આવ્યા હા મગ ભાઈ અમારે હે કે ખવાય એટલા શા છે કા મમ્મી આ એટલે આપણે ખાવામાં જો હે કે એટલે જો તેના અડધો અડધ તો નીકળી જાય ફળ અડધો ભાઈ નીકળી જાય એટલે આમ તમે હા પાછળ સમજાય એવી નીનુબેન કીધો તો અડધો કચરો છે હા એમ કોની કેટલો કચરો નીકળશે નીનુબેન અડધો કાની તગારું ભાઈ નીકળી જાય છે આમ તગારું જે હારા કરવા પડશે તગારું આ 2 તગારા એટલા મગ થા કાંતિક ભાઈ ફોલ લાટશા પણ ઓન વરસાદે હે કે બગાડી મેં કે ભાઈ વરસાદે ઘણો અમારું નુકસાન તો ઘણું છે પણ એ મગ છે એવું હે ને હવે નાવાની તારી કરે આપણે તો આવતા હીટર શરૂ કરી દીધું તો નાઈ જઈને બિનારો વિડીયોમાં તમે હેંડાય નાઈ નાખાશે મગે કાઢી નાખાશે ને હવે હાર્દિકભાઈ અમારે ખાટલાને એવું પાથરે છે તો ખાટલાને એવું પથરાઈ ને પપ્પા જાય છે દૂધ લેવા ને અમારે બેને શાક એનું કીધું શાક બેન નહીં ને ખબર બેન પણ લઈને બેઠે છે શાક મેં કીધી દીધું છે કે એવું છે ને તો બીજું કંઈ કામ નહીં ખાટલા પાથરીને જ 2 ભાઈથી ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ નવો બધાને જય માતા બાય બાય.